મિત્રો, ખેડૂત ઉત્સવ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જાન્યુઆરી 2024 ની ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આજથી ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે, જેમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે। તેમજ મોટાભાગના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસમાં વાતાવરણમાં કોઈ ફેરફાર ન જોવા મળે તેમ જણાવ્યું છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે। ગુજરાતમાં 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ગુજરાતમાં તથા દરિયાકાંઠે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ લઘુત્તમ તાપમાન 14.5, ગાંધીનગર 13 ડિગ્રી નોંધાયું છે। આ સાથે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નડિયાદમાં 8.2 ડિગ્રી નોંધાયું છે। ઉત્તર પૂર્વીય પવનોને લીધે રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। તેમજ જાન્યુઆરીમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં પવનની ગતિ રહેશે, જેની સાથે જ 2 દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તેની સાથે જ ગાંધીનગર 12 થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેશે તેમ જણાવ્યું છે। ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે। તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે તથા 7 જાન્યુઆરી રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે। તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થશે। આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 2 દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે। શહેરમાં ઠંડીને કારણે ધુમ્મસભર્યો માહોલ રહ્યો હતો। હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વ તરફ પવન ચાલી રહ્યા છે। તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ગાઢ ધુમ્મસ થતા શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોના પાકમાં ફૂગજન્ય રોગ વધવાની શક્યતા છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।